હું ગુજરાતના એવા નાના એવા ગામડાની છું અને મારી ફેમિલી ખૂબ ગરીબ છે અને આપ મારી કહાની મારા ગામથી શરૂ થાય છે. મારું એક એવું નાનું એવું ગામ છે ને મારા ઘરે અમે 3 જણા રહેતા હતા. હું, મારી મમ્મી અને મારી એક બહેન. અને મારી મમ્મી હંમેશા બીમાર રહેતી હતી. ડૉક્ટરે તેનું એક ઓપરેશન કરવાનું કીધું હતું. તે થોડા ટાઈમમાં કરાવી લેવાનું ખૂબ જ જરૂરી હતું અને ત્યારે મારી ઉંમર લગભગ 14 વર્ષની હતી. અને ત્યારે મને ખબર પડી કે મારી મમ્મી તોનું કેન્સર થઈ ગયું છે. પછી ડૉક્ટરે કીધું કે જો તમારે આને બચાવવી હોય તો જલ્દી આનો ઈલાજ કરાવવો પડશે. અને અમે તેમ તો એટલા પૈસા ગરીબ હતા કે ઘરે જમવાનું પણ ના મળતું હતું. ક્યારેક અમે બંને ખૂબ જ ભૂખ્યા સૂઈ જતા હતા. પછી અમારા સગા વહાલાઓએ થોડા પૈસા આપ્યા એટલે અમે મમ્મીને એક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મમ્મીને થોડો આરામ આવ્યો. થોડા ટાઈમ સારું રહ્યું પણ પછી મમ્મીને પાછું હતું તેવું થઈ ગયું હતું. અને પછી તો સગાવાલા પણ કોઈ મદદ નહોતા કરતા, કોઈ પણ અમારી મદદ નહોતું કરતું. અને અમને એમ જ 2 વર્ષ વીતી ગયા. અને એકવાર બાજુવાળા આંટી અમારા ઘરે આવ્યા અને કહેવા લાગી કે મારી મમ્મીને એક પલ્લવી માટે એક છોકરો છે પણ બાજુના ગામમાં જ રહે છે. તો મારા મમ્મી તો ખુશી થઈ ગયા, કેમ કે તે એવું વિચારી રહ્યા હતા કે મારા ગયા પહેલાં મારી એક છોકરીના મેરેજ થઈ જાય. અને ત્યારે મારા 18 વર્ષ થઈ ગયા હતા. એટલે મમ્મીએ પૂછ્યું આજુબાજુ આંટીએ છોકરાને શું કામ કરે છે. તો તેને કહેવા લાગે કે છોકરો વિદેશમાં સ્ટોર મેનેજર છે. એટલે મારા મમ્મીએ પણ હા પાડી દીધી અને પહેલાં આંટીને કહીને મારા મેરેજને તેની સાથે નક્કી કરાવી દીધા. અને થોડા ટાઈમમાં જ મારા મેરેજ થઈ જવાના હતા. મેં પણ તે છોકરાને જોયો નહોતો અને તેને પણ મને જોઈ નહોતી. જ્યારે તે છોકરો મારા માટે જાન લઈને આવ્યા અને મેં જોયું તો દુલ્હો તો મારા કરતાં ઘણો મોટો હતો. એટલે મેં પહેલાં આંટીને પૂછ્યું કે આની ઉંમર કેટલી છે. તો આંટીએ કહ્યું કે બેટા તેની ઉંમર 30 વર્ષની. તો મેં તરત જ પહેલાં તો ના પાડી દીધી. એટલે મમ્મીએ કીધું કે બેટા તું મારા માટે પ્લીઝ આ લગ્નની ના પાડી. આપણી પાસે પૈસા પણ નથી. જો તું ના પાડીશ તો આપણે શું કરીશું. અને મેં પણ મમ્મીની વાત માની લીધી. પછી મારા મેરેજ તે છોકરા સાથે થઈ ગયા. પણ ચાલુ મેરેજમાં હું ખબર નહીં કે મને શું થયું કે હું બેહોશ થઈ ગઈ. અને જ્યારે હું હોશમાં આવી તો મેં જોયું કે હું મારા સાસરીમાં હતી અને મારી પાસે તે માણસ હતો. એટલે મેં તેને કહ્યું કે પ્લીઝ મને મૂકી દો, મને મારા ઘરે જવા દો. કેમ કે તે કોઈ મામૂલી પુરુષ નહોતો, મારા કરતાં ડબલ ઉંમરનો હતો. હું તેની પાસે એક નાની છોકરી લાગતી હતી અને તે મારી પાસે મારા કાકા જેવો લાગતો હતો. ત્યાં થોડી વારમાં હું પાછી બેહોશ થઈ ગઈ, કેમ કે તેણે મારી એક વાત ન સાંભળી. અને આ રીતે તે રોજ ચાલતું રહ્યું. અને ધીમે પહેલાં 2 મહિના વીતી ગયા અને મને ખબર પડી કે હું તો મમ્મી બનવાની છું. અને થોડા દિવસોમાં જ મને ખબર પડી કે મારા એ 30 વર્ષના પતિ મારા મમ્મી પપ્પાથી છુપાવીને એક બીજા પણ મેરેજ કરી રાખ્યા હતા. અને તે મારા પતિના બીજા ઘરે રહેતી હતી, કેમ કે તે મારા સાસુએ જરાય પણ પસંદ નહોતી. અને ત્યારે મારી ઉંમર એટલી નાની હતી કે મને કોઈ ખબર નહોતી પડતી. મને તો એમ હતું કે મારા પતિની 2 પત્ની છે તો એમાં મને શું પ્રોબ્લેમ, સારું કહેવાય. ધીરે આ રીતે સમય પસાર થતો રહ્યો અને 5 થી 6 મહિના થઈ ગયા. ત્યારે મારા પતિ એક દિવસ ઘરે આવીને મને કહ્યું કે પલ્લવી, હવે હું તારા ઘરે જતી રહી. હવે મારે તારી સાથે નથી રહેવું, કેમ કે મારી બીજી પત્ની છે તેની સાથે રહેવું છે. મારા મમ્મી પપ્પા કહેવાથી મેં તારી સાથે મેરેજ કર્યા હતા. બાકી હું પ્રેમ તો મારી બીજી પત્ની રોશનીને જ કરું છું અને હું તારી સાથે નથી રહી માંગતો. એટલે હું તારો સામાન પેક કર અને જતી રહે તારા મમ્મી પપ્પાને ત્યાં. પછી મેં મારા પતિને ખૂબ કોશિશ કરી, હું તમારી બધી વાત માનીશ, તમે જે કહેશો તેમ કરીશ, પણ મને ઘરની બહાર ના નીકાળો. પણ તે મારી એક વાત ના સાંભળી અને મને ઘરની બહાર કાઢી મૂકી. તો પણ હું મારા મમ્મીને ઘરે તો ના જ ગઈ અને મારા સસરાના ઘરની બહાર સાંજ સુધી બેઠી રહી. પછી મારા સાસુને મારી પર દયા આવી એટલે તેમણે મને સાંજે ઘરની અંદર બોલાવી લીધી. અને મારા સાસુ અને સસરાએ મારા પતિને ખૂબ જ સમજાવ્યું કે પલ્લવીના થોડા સમયમાં તારા છોકરાની મા બનવાની છે અને તું તેને ઘરની બહાર કાઢી મૂકીશ. કેટલુંય સમજાવ્યું પણ તો તેને એમ કહીને કહી દીધું કે ભલે પલ્લવી ઘરમાં રહે, મને કોઈ વાંધો નથી, પણ હું તેની સાથે નહીં રહું. હું મારી બીજી પત્ની રોશનીની સાથે રહીશ. મેં મારા મમ્મીની તબિયત અને ઇજ્જત
જેને ધ્યાનમાં રાખીને મેં પણ હા પાડી દીધી અને ત્યાં મારા સસરાના ઘરે એકલી રહેવા લાગી અને થોડા સમયમાં મારે ત્યાં દીકરાનો જન્મ થયો અને હું મા બની ગઈ. મારો પતિ ક્યારેય પણ મને બોલાવતો નહીં તો પણ હું બધું સહન કરતી અને ઘરના કામ કર્યા કરતી. મારી હાલત થોડા ટાઈમમાં એક નોકરાણી જેવી થઈ ગઈ હતી. મારો છોકરો ધીમે ધીમે 4 વર્ષનો થઈ ગયો હતો અને તે સ્કૂલે પણ જવા લાગ્યો હતો. મારા સાસુ સસરાને ખૂબ સારા લોકો હતા. તે મારું અને મારા છોકરાનું ખૂબ ધ્યાન રાખતા હતા. પણ એક દિવસ બન્યું એવું કે મારા સાસુએ અને સસરાએ વિદેશમાં તેના એક ફ્રેન્ડને ત્યાં 1 મહિના માટે જવાનું થયું અને તે મને બંને ત્યાં જતા રહ્યા. પછી તો મારું સાવ આવી બન્યું હતું, કેમ કે મારા પતિ અને તેની બીજી પત્ની રોશની તો મને હંમેશા માટે ઘરની બહાર કાઢી મૂકવા જ માંગતા હતા. એટલે મારી પર ખૂબ જ એવું કરતા કે હું સામેથી ઘર મૂકીને ચાલી જાઉં. પણ હું મારા મમ્મીને ત્યાં જવા નહોતી માંગતી, કેમ કે એક તો તેની તબિયત પણ સારી નહોતી, પૈસા પણ નહોતા અને આમ પણ પછી તો જવાની જ નહોતી. પણ એક દિવસ મારા પતિ તેમના અમુક દોસ્તોને ઘરે પાર્ટી કરવા માટે લઈને આવ્યા, કેમ કે ઘરે સાસુ ને સસરા તો હતા નહીં, એટલે કોઈ કંઈ કહેવાળું નહોતું અને તેમના 3 દોસ્તો આવ્યા અને પાર્ટી કરવા લાગ્યા. અને સાંજનો સમય હતો. હું મારા છોકરા સાથે મારા રૂમમાં સૂતી હતી અને બહાર હોલમાં પાર્ટી ચાલી રહી હતી. તે બધા પી રહ્યા હતા અને થોડી વારમાં રોશની મારી પાસે આવી અને છોકરાને લઈ ગઈ. તે બોલી કે આજે તે મારી પાસે સૂઈ જશે એવું કહીને તે તેને લઈ ગઈ. થોડી વાર તો મને ખૂબ જ અજીબ લાગ્યું કે કેમ કે આ કોઈ દિવસ મને કે મારા છોકરાને બોલાવે પણ નહીં અને સામે પણ ના જોવે અને આજે મારા પર આટલો પ્રેમ કેમ આવે છે. પણ એ ગઈ અને થોડી વારમાં મારા પતિ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ચાલ પલ્લવી, તૈયાર થઈ જા, મારા દોસ્તો આવશે પણ હમણાં તારી સાથે કબડ્ડી રમવા માટે. તારા તો હોશ ઉડી ગયા કે મારા તો હોશ ઉડી ગયા. આ મારા પતિ શું બોલી રહ્યા છે, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને તે બધા પી ગયા હતા એટલે બીક પણ લાગતી હતી. અને એક સાથે 3 દોસ્તો આવ્યા અને પછી હું દોસ્તો તમે જાણો છો કે કેવી રીતે રહી છે મારી કબડ્ડીની રમત. અને મારા સાસુ સસરાને 1 મહિના પછી આવ્યા પછી ત્યાં સુધી તો રોજ મારા પતિ ત્યાંના નવા દોસ્તોને ઘરે લઈને આવતા અને તેની પાસેથી પૈસા લઈને તેને એક ગેમ રમાડતા હતા. મારે તો શું કરવું પડે. પછી મને પણ આદત પડી ગઈ અને થોડા ટાઈમમાં ખબર પડી કે હું પછી મમ્મી બનવાની છું. પણ આ વખતે તો ખબર પણ નહોતી કે આ કોણે રાખી દીધું હતું, કેમ કે રોજ 2-3 આવતા હતા નવા. એમાં કઈ રીતે ખબર પડે. તો દોસ્તો, કેવી લાગી તમને આપણી આજની સ્ટોરી? અને સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું તમારા માટે રોજ નવી સ્ટોરી લઈને આવી જ રહ્યો છું. મિત્રો, જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.